દિયોદરના વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ઉમેદવારી નોંધાવી। શિવાભાઈ ભુરિયા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। દિયોદર બેઠક પર કોંગ્રેસ હજુ સત્તાવાર કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી। નામ જાહેર ન થયું હોવા છતાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ઉમેદવારી નોંધાવી। ઉમેદવારી નોંધાવ્યા બાદ પટેલ બોર્ડિંગ ખાતે જાહેર સભાને સંબોધશે। 5 વર્ષ મને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો, ફરી 5 વર્ષ લોકોની સેવા કરવા માંગુ છું। પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર સૂચના મળેલ નથી। શિવાભાઈ ભુરિયા। બનાસકાંઠાની 9 વિધાનસભાની જે ચૂંટણી છે એ અત્યારે જામી ચૂકેલી છે અને તમામ ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી સુધી પહોંચ્યા છે। ત્યારે બનાસકાંઠાના દિયોદરની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે ગતરોજ જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। આજે શિવાભાઈ ભુરિયા મારી સાથે જોડાયા છે। કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર ના કરાયો તેમ છતાં આજે શિવાભાઈ ભુરિયા જે સિટિંગ ધારાસભ્ય હતા એમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। સાહેબ, શું કહેશો? આજે પાર્ટી દ્વારા કોઈ આદેશ કરવામાં નથી આવ્યો અને મેન્ડેટ નથી મળ્યું તેમ છતાં ફોર્મ ભરવામાં આવ્યું છે। પાર્ટી દ્વારા આદેશ મળે કે ન મળે, મારે આજે મુહૂર્ત ગઢાવવામાં આવેલ હતું ને આવતીકાલે છેલ્લી તારીખમાં મારે મુહૂર્ત હતું ને છેલ્લી તારીખ 17મી તારીખે મારે મુહૂર્ત આવતું નહોતું। મુહૂર્ત કાઢવાના કારણે ફોર્મ ભર્યું। મને પાર્ટી કોઈ સૂચના આપવામાં આવેલી નથી તમે ફોર્મ ભરો, પણ મને પૂરેપૂરો પાર્ટીમાં વિશ્વાસ છે કે મારું મેન્ડેટ 100% આજ સુધીમાં આવી જશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। ચોક્કસ સાહેબ, અત્યાર સુધી નિર્વિવાદિત ચહેરા તરીકે આપનું નામ હતું। બનાસકાંઠાના તમામ સિટિંગ ધારાસભ્યો જે હતા એમના મેન્ડેટ મળી ગયા છે, ટિકિટ જાહેર થઈ ગઈ છે, આપની ટિકિટ હજુ સુધી અટકાવવામાં આવી છે, કયા કારણ હોઈ શકે? ટિકિટ કોઈ અટકાવવામાં આવે છે જ નહીં, પણ પાર્ટી મિટિંગમાં બેઠી ચર્ચાઓ થતી હોય, ચર્ચાઓને કારણે કોઈ પણ નાના મોટી પ્રશ્ન આવતો તો થોડા ઘણું મોડું થાય, આને ટાઈમ ઘણો છે। ટિકિટ મેન્ડેટ કાલે 17 તારીખે 3 વાગ્યા સુધી પાર્ટી મેન્ડેટ જાહેર કરે ત્યાં સુધી કરી શકે છે। એ બી એમાં પર્સનલ એવું કોઈ છે જ નહીં, કોઈ પણ ચર્ચાને કારણે તો લેટ પડ્યું થોડું, બીજું કોઈ કશું જ નહીં। સાહેબ, મેન્ડેટ આપવામાં આવે, અત્યારે ફોર્મ ભરાઈ ચૂક્યું છે, આવનારા સમયમાં ત્રિપોખીયો જંગ જામ્યો છે। સામે પણ આમ આદમી પાર્ટીએ ચૌધરી ઉમેદવાર પસંદગી કરી છે, એક બાજુ ભાજપના ફરી તમારા જ હરીફ કેસાજી ચૌહાણને રિપીટ કર્યા છે, શું કહેશો? આમ આદમી પાર્ટી તો મને એવું લાગતું નથી દિયોદર 14 વિધાનસભામાંથી 1000 વોટ લઈ જાય। એના ભાગ હોય ને તો 1000 વોટ મળે, પણ હું અને કેસાજી ચૌહાણ બે જ્યાં વખતે પણ હરીફ હતા, જ્યાં વખતે હું નવા ઉમેદવાર તરીકે હતો, 52 ગામ એવા હતા કે મને એક પણ વ્યક્તિ ઓળખતો નહોતો, તેમ છતાં મેં એમને મંત્રી હોવા છતાં ટક્કર આલીને 972 વોટે હું જીત્યો હતો। આ વખતે હું સમગ્ર વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરી છે। ખૂબ લોકો જોડે મારા સંબંધો થઈ ગયા છે અને લોકો ખૂબ મારી સાથે મને 100% વિશ્વાસ છે કે આ વખતે પાર્ટી મને મેન્ડેટ છે તો 100% સારી લીડથી હું જીતી છે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। ચોક્કસથી હતા શિવાભાઈ ભુરિયા, જે સિટિંગ MLA હતા અને આજે એમને ઉમેદવારી પત્ર ભર્યું છે। જ્યારે મેન્ડેટ નથી મળ્યું તેમ છતાં ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે આવનારા સમયમાં કદાચ આવતીકાલે એમને મેન્ડેટ મળી શકે। અને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે આવતીકાલે જો મેન્ડેટ મળશે તો ચોક્કસથી કેસાજીને હરાવવાની વાત કરી છે। રાજ ગજ્જર, બનાસ તક।